ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 9 અડધું અને પા. એક અહીં વાર્તા આપેલી છે. મિન્ટુ બિલાડી અને મોટું બિલાડી બે દોસ્ત હતા. એકવાર તેમણે માલિકના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. બંને બિલાડીઓ હતી તો એ મકાન માલિકમાંથી એને ચૂપચાપ રસોડામાંથી એક રોટલી લઈ લીધી. મિન્ટુ કહે, હું આ લઈશ, ના હું આ લઈશ. બંને જણી ઝઘડવા લાગ્યું કે હું આ કટકો લઈશ અને હું આ ટુકડો લઈશ. મોન્ટુએ કહ્યું, જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો. બંને બિલાડી ઝઘડતી હતી ત્યાં એક વાંદરો આવ્યો. હાય, શું કાંઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું. આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા? હવે રોટલી એક છે અને ખાવાવાળા બે છે, તો હવે અમને આ રોટલીના ભાગ છે એ કેવી રીતે કરવા એ અમે જાણતા નથી. બંને બિલાડીઓએ કહ્યું, સારું, ચિંતા ન કરો. હું આ રોટલીના બે સરખા ભાગ તમારા માટે કરી આપીશ. એને શું કહ્યું કે આ એક રોટલી છે, હું બે સરખા ભાગ છે એ હું તમને કરી આપીશ. તેણે કહ્યું, હોશિયાર ટીટુએ રોટલીના આ રીતે બે ભાગ કર્યા. હોશિયાર ટીટુ હતો એને રોટલીના બે ભાગ કર્યા. તો તમે અહીં રોટલીના બે ભાગ છે એ જોઈ શકો છો. તો એક ભાગ મોટો છે અને એક ભાગ નાનો છે. આ ભાગ છે એ એક સરખા નથી, કે આ ભાગ છે એ સરખા નથી. જે ડાબી બાજુનો ભાગ છે એ મોટો છે અને જે જમણી બાજુનો ભાગ છે એ નાનો છે. તો મિન્ટુ અને મોટું કહ્યું, અરે કાંઈ વાંધો નહીં, હું એને એક સરખા કરી દઉં. ટીટુએ કહ્યું. પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો. પછી એને શું કહ્યું કે હું બંને ટુકડાને સરખા કરી દઉં. પછી એને ટુકડાને કાપ્યો અને જે વધારાનો હતો એ પોતે ખાઈ ગયો. અરે, હવે જમણી બાજુનો ભાગ મોટો થઈ ગયો. પહેલાં જમણી બાજુનો ભાગ નાનો હતો, હવે જમણી બાજુનો ભાગ છે એ મોટો થઈ ગયો. બિલાડીઓએ બૂમ પાડી. મને માફ કરો, ટીટુએ કહ્યું. હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો. હવે જે મોટો ટુકડો હતો એને વળી કાપ્યો અને ખાઈ ગયો. જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો. હવે તો માત્ર જે નાનો ટુકડો હતો તે જ બાકી રહ્યો. ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે. પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ અને ઝાડ ઉપર ચડી ગયો. પછી જે ટીટુ વાંદરો હતો એ આખી રોટલી ખાઈ ગયો અને ઝાડ ઉપર ચડી ગયો. અડધું અડધું. જો બંને બિલાડી તમને એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે વહેંચશો? તો આપણે એમ કહેશે કે અડધી રોટલી વહેંચવાની છે, તો આપણે જે રોટલી આપણી ગોળ હશે તો એને બરોબર સરખી રીતે વાળી અને વચ્ચેથી એને કટિંગ કરીશું. જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે ઉપર આખી રોટલી છે અને એને વચ્ચેથી બેન્ડ વાળી છે અને પછી એના બે સરખા ભાગ કરેલા છે. અડધાનું અડધું. જો બીજી બે બિલાડી ખાવા માટે આવશે, એટલે કે બે બિલાડી હતી અને બીજી બે બિલાડી આવશે, તો કેટલી બિલાડી થશે? 4 બિલાડી થશે. તો તમે એક રોટલીના 4 સરખા ભાગ કેવી રીતે કરશો? અડધો ભાગ એટલે 1/2, 1/2 એટલે અડધું, અને અડધાનું અડધું એટલે કે એનો ચોથો ભાગ એટલે 1/4. અડધું એટલે 1/2 અને ચોથો ભાગ એટલે 1/4. અમને દરેક રોટલીનો ચોથો ભાગ મળ્યો. શું ખૂબ જ સારી રીતે વિભાજિત થયા? હા, પહેલાં આપણે રોટલીને આખી ગોળ રોટલી છે એને બેન્ડ વાળશું, એમાંથી 2 કટકા કરશું, બરાબર? એટલે બંને ભાગ કેવા થશે? સરખા. પછી એ બંને ભાગને આડા વાળશું, એટલે એમાંથી પણ બંને ભાગ કેવા થશે? સરખા. ઘણા ટુકડાઓનો અડધો ભાગ. રાનીને ચોકલેટ મળી. એક સરખા ભાગ કરી તેને અડધો ભાગ તેના દોસ્ત રીનાને આપ્યો. તમે અહીં ચોકલેટ જોઈ શકો છો. તો ચોકલેટમાં કુલ 6 પીસ છે, તો એમાંથી અડધો ભાગ છે એ એમના દોસ્ત રીનાને આપ્યો. એટલે 6 ભાગ છે એને અડધો ભાગ આપ્યો. તો કેટલા ટુકડા આપ્યા હશે? તો કે એમને 3 ટુકડા એની દોસ્ત રીનાને આપ્યા હશે અને 3 ટુકડા પોતે રાનીએ ખાધા હશે. રાનીને મળેલ ભાગ પર ગોળ કરો. હવે તમે અહીં ચોકલેટ છે એને આડું ગોળ કરી શકશો અને 3 એવી રીતે પણ તમે અલગ અલગ જેને યોગ્ય લાગે એવી રીતે એ ભાગ કરી શકે છે.
ચોકલેટના કેટલા ટુકડાઓ? ચોકલેટના કેટલા ટુકડાઓ આવશે? તો બંનેના કુલ 6 ટુકડા છે. બંનેના ભાગમાં 3-3 ટુકડા આવશે. રાની પાસે કેટલા ટુકડાઓ બાકી રહ્યા? તો એની પાસે પણ 3 જ ટુકડા બાકી રહ્યા. હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી હતી. એવું જરૂરી નથી કે આપણે અડધી ચોકલેટ ખાધી તો એનો સ્વાદ છે એ ઘટી ગયો. જેટલી આખી ચોકલેટ ખાત તો પણ એનો સ્વાદ એ જ હતો અને અડધી ચોકલેટ ખાઈશ તો પણ એનો સ્વાદ છે એનો એ જ છે. અડધા કાગળમાંથી બનાવેલા ઘણા આકાર. કાગળનો એક ટુકડો લો. કાગળમાંથી 2 સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ છે એ અડધા કાગળ જેટલું હોય. બંને ત્રિકોણમાં જુદા જુદા રંગ કરો. આ એક એક્ટિવિટી છે. કાગળમાંથી તમને એક સરખા ત્રિકોણ, ચોરસ, લંબચોરસ એવા ટુકડા છે એ કાપવાના છે. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકાર દોરો. હવે પહેલાં બંને ત્રિકોણ કરવાના છે અને પછી એમાં જુદા જુદા આકારો બનાવવાના છે. એવો જ એક આકાર અહીં દર્શાવેલો છે. હવે જુઓ, બંનેને સરસ મજાના ત્રિકોણ કટિંગ કર્યા છે. 2 સરખા માપના છે અને એમાંથી એમને જુદી જુદી આકૃતિઓ દોરવાની છે. અડધા ભાગ કરતાં બીજા ઘણા રસ્તા. મેં લંબચોરસમાં એક સરખા ભાગ આ રીતે કર્યા છે. આપણે એવું ન કહી શકીએ કે ઊભી લીટી કરીએ તો જ કે આડી લીટી સીધી કરીએ તો જ સરખા ભાગ થાય. અહીં તમે જોઈ શકો છો કે ઝેડ જેવા આકારની લીટી કરેલી છે તો એ પણ કેવો ભાગ થયો? એ પણ અડધો જ ભાગ કહેવાય. આપણે તેને 1/2 લખી શકીએ. અડધું એટલે 1/2 એવી રીતે પણ લખી શકીએ છીએ. તેનો અર્થ કે 2 ભાગમાંનો 1 ભાગ છે. બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવો. હવે વચ્ચેથી કટિંગ કરી અને એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવશું તો આપણને ખબર પડી જશે કે આ બંને ભાગ છે એ સરખા છે કે સરખા નથી. આ લંબચોરસમાં તમે જુદી જુદી રીતે અડધા ભાગને કાપી શકો. હવે અહીં લંબચોરસ આપેલા છે. 5 લંબચોરસ છે. તેમાં અલગ અલગ પ્રકારની લીટી કરી અને બંનેનો ભાગ સરખા હોય એ રીતે તમને આકૃતિ અહીંયા દોરવાની છે. હવે જો લંબચોરસ તમે લંબચોરસ છે, ઊભો લીટો કરશો તો 2 સરખા, આડો કરશો તો 2 સરખા, ત્રાસો કરશો તો 2 સરખા. પણ આપણે અડધો ભાગ કરવાનો છે. તમને ઝેડ જેવી નિશાની કરશો તો પણ એ ભાગ કેવો થશે? અડધો જ ભાગ થશે. તે એક સમાન છે કે નહીં તેની ચકાસણી કરો. હવે અત્યારે આપણે જોયો અડધો ભાગ. અડધો ભાગ એટલે 1/2 જે તમારે યાદ રાખવાનું રહેશે. જ્યાં અડધું હશે ત્યાં 1/2 પણ લખી શકાશે અને 1/2 હોય ત્યાં સમજવાનું કે આનો અડધો ભાગ કરવાનો છે. આપણે સમજીએ કે મારી પાસે 4 ચોકલેટ છે. 4ના એને એમ કીધું કે 1/2 ભાગમાં વેચો તો અડધી થઈ તો કેટલા થશે? બંનેના ભાગમાં 2 ચોકલેટો આવશે. એના પછી છે ચોથો ભાગ કરવાની ઘણી રીત. આજે આપણે 1/2 એટલે કે અડધા ભાગ વિશે સમજી ગયા. હવે આપણે 1/4 એટલે કે ચોથા ભાગ વિશેની સમજૂતી અગાઉના તાસમાં મેળવીશું. થેન્ક યુ.